હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં પનીર ચીઝ ગોટાલા ઢોસા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે આપણે ગોટાળાની ભાજી પેપર ઉપર જ બનાવવાના છીએ, તો આપણે ગરમ તવા પર ઢોસાના બેટરને સરસ રીતે ફેલાવી લઈએ અને એકથી ઢોસો પેપર બનાવી લઈએ। ઢોસાના બેટરની રેસીપી મારી ચેનલમાં ઓલરેડી છે, તમે જઈ અને જોઈ શકો છો। હવે આપણે બટર લઈ લઈશું, ઝીણા સમારેલા કાંદા, ટમેટા, પાલક, ફ્રેશ લીલા ધાણા, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, લીલા કાંદા સમારેલા, આ બધું જ આપણે એડ કરી દઈશું। હવે આપણે મસાલા કરી લઈએ। આપણે ગોટાળાનો મસાલો લીધો છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને હિંગ, આ બધા જ આપણે મસાલા એડ કરી દઈએ। અને હવે આપણે 25 ગ્રામ જેટલું પનીર છીણી લઈશું અને એક ચીઝનું ક્યુબને પણ છીણી લઈશું। હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે વેજીટેબલને કૂક કરવા માટે 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું। આપણા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ ગયા છે। આપણે ઢોસા પેપર પર સરસ રીતે ફેલાવી લઈએ। સરસ રીતે ફેલાઈ જાય એટલે આપણે 1 મિનિટ માટે ફરીથી એને કૂક થવા દઈશું। હવે આપણે 1 ચીઝ ક્યુબ ફરીથી છીણી લઈશું। ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। હવે આપણે ઢોસા પેપરને ફોલ્ડ કરી લઈએ અને કટ કરી લઈએ। આપણો પનીર ચીઝ ગોટાલા ઢોસા રેડી છે, આપણે એને સર્વ કરી લઈશું। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।